નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સાબરમતી નદી ખરેખરમાં અમદાવાદની એક ઓળખ છે। સાબરમતી રિવરફ્રન્ટ પર દરરોજ કેટલાય લોકો આવતા જતા હોય છે, પરંતુ કાળઝાળ ગરમીમાં પણ બે કાંઠે વહેતી સાબરમતી નદીનું છેલ્લા કેટલાય દિવસોથી તળિયું દેખાઈ રહ્યું છે। કારણ કે અમદાવાદ શહેરમાંથી પસાર થતી આ સાબરમતી નદી આમ તો અમદાવાદની વિશેષ ઓળખ છે, પરંતુ તેમાં ઠલવાતી ગંદકીના કારણે નદીની સ્થિતિ એવી થઈ ગઈ છે કે પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો નંબર અગ્રીમ હરોળમાં આવી રહ્યો છે। અને આના કારણે ફરી એકવાર સાબરમતી નદીને આજથી સાફ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આના માટે નદીમાં પાણીનો જળસ્તર પણ ઘટાડવામાં આવ્યા છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના 2023ના અહેવાલ મુજબ ભારતની સૌથી પ્રદૂષિત નદીઓમાં અમદાવાદમાંથી પસાર થતી સાબરમતી નદી બીજા સ્થાને આવે છે અને ગુજરાતની તે સૌથી વધારે પ્રદૂષિત નદી છે। પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની યાદીમાં સાબરમતી સિવાય ભાદર, અમલાખાડી, ભોગાવો અને ખારી નદીનો પણ ભારે પ્રદૂષિત હોવાથી પ્રથમ શ્રેણીમાં મૂકવામાં આવી છે, જેથી હવે સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાનું સમારકામ શરૂ કર્યું હોવાથી સાબરમતી નદીનું પાણી ખાલી કરવામાં આવી રહ્યું છે અને આના કારણે 12 મેથી લઈને 5 જૂન સુધીમાં નદીમાં પાણી નહીં રહેશે। વાસણા બેરેજના સમારકામની સાથે સાથે બીજું કામ અમદાવાદમાં સાબરમતી નદીના પટની સફાઈનું પણ કરવામાં આવશે। પાણી સુકાઈ જાય ત્યાર પછી આ નદીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે, જેમાં નાગરિકોને પણ સામેલ કરવામાં આવશે। નદીમાં રહેલો કચરો, કાપ વગેરે દૂર કરવામાં આવશે, તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ NGO સાથે મળીને જનભાગીદારીની સાથે સફાઈ કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે દેશની 13 સૌથી પ્રદૂષિત નદીઓમાં સાબરમતીનો પણ સમાવેશ થાય છે। વર્ષ 2019માં પણ સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી હતી, ત્યારે તેમાંથી 5 દિવસમાં 500 ટન જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો હતો અને હવે જ્યારે ફરી એકવાર સાબરમતી નદીની સફાઈ કરવામાં આવી રહી છે, ત્યારે આ સફાઈ પૂર્ણ થયા પછી પણ નદીને સ્વચ્છ રહે તેના માટે ખાસ તકેદારી રાખવી પડશે। સાબરમતી નદીમાં શહેરની ગટર લાઇનનું પાણી નાખવામાં આવી રહ્યું હોવાના પણ કેટલાક દાવા કરવામાં આવ્યા છે। નદીમાં દધીચી બ્રિજ નીચે સાબરમતી રિવરફ્રન્ટના પાસેથી જે ડ્રેનેજ લાઇન વર્ષોથી બંધ રાખવામાં આવી હતી, તેમાંથી ગટરના પાણી સીધા જ આ નદીમાં જઈ રહ્યા છે અને આના કારણે નદી પ્રદૂષિત બની હોવાનું પણ અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે, જેથી કરીને તેનું પણ ખાસ ધ્યાન રાખવું પડશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।